નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વઢવાણ ગામની અંદર આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂત તરીકે. સૌથી પહેલાં તો મારો પરિચય આપી દઉં કે મારું નામ છે જીણાભાઈ સાબલિયા, રામસાઇટ ક્રોપ સાઇટ પ્રાઇવેટ લિમિટેડ વતી. હવે આપણે એક ખેડૂતને મળીએ છીએ, તો સૌથી પહેલાં આપણે એમને પૂછીએ કે તમારો પરિચય આપી દો. મારું નામ રાયમલભાઈ ખાનલા, મારું ગામ વઢવાણ, મારો મોબાઈલ નંબર 9822242132. તો રાયમલભાઈ, આ કપાસની અંદર સૌથી પહેલાં તમે શું માવજત કરી હતી? મેં પહેલાં માવજત કરી હતી જ્યારે મેં કપાસ ઉગી ગયો. બરોબર. પછી મેં 15-17 દિવસનો થયો પછી મેં કપાની અંદર આ ઓલવિન વંડર પાણી સાથે પાયું હતું, અને પાયા પછી જબરજસ્ત ગ્રોથ આની અંદર મને દેખાણો. બરોબર. અને પછી મેં તે પછીના પણ એક પિયતની અંદર આ ઓલવિન વંડર પાયો, એટલે આમાં ઓલવિન વંડર 2 વખત પાયેલું છે. ટોટલ 2 વખત આ કપાસમાં રાઉન્ડ આવી ગયા? 2 વખત પાયેલું છે, અને મને આનું રિઝલ્ટ બહુ સારું લાગ્યું. અને દરેક ખેડૂતોને ખરેખર આ ઓલવિન વંડર જે રહ્યું એ ખરેખર આપવું પડે. બરોબર છે. હવે વંડર આપ્યા પછી તમે આ કપાસની અંદર ત્યાર પછી જ્યારે હમણાં લાસ્ટ શેનો સ્પ્રે કરેલ છે? પછી મેં કંપનીના સાહેબ આવ્યા હતા રામ સાઈડની અંદરથી, અને એમને મને કીધું હતું કે તમે આની અંદર વિજોલ મેક્સ, વિજોલ અને વેસા મોક્સ એ 2 તમે છાંટો તો આમાં જબરજસ્ત રિઝલ્ટ આવશે. અને મેં આ પ્રોડક્ટ છાંટ્યા પછી મારા કપાસની અંદર અદ્ભુત ચમત્કાર થયો કે આવો કપાસ ખરેખર ક્યાંય છે નહીં. અને આ પહેલો હું મારા ખેતરની અંદર મહેસૂસ કરું છું કે આનું રિઝલ્ટ જબરજસ્ત છે, અને દરેક ખેડૂતને ખરેખર આ છાંટવું પડે, બંને ફર્ટિલાઇઝર. આ કપાસની અંદર તમારે વિજો મેક્સ અને વિજોલ એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઝીંક, બોરોન અને મેગ્નેશિયમ, પોટાશ અને સલ્ફર તરીકે. ત્યાર પછી તમે આની ભેગું બીજું કઈ ઉપયોગ ચૂસ્યા જીવાત માટે ઉપયોગ કરેલો હતો? એક ચૂસ્યા જીવાત માટે કર્યું હતું, તેનું નામ છે સુપરમાઇટ. ઓકે. આવડી આ મેં અંદર નાખી હતી. આ 3નો છંટકાવ કરેલો. ફર્ટિલાઇઝર અને જીવાત માટે સુપરમાઇટ. બરોબર. આ 3 વસ્તુનો તમે આ કપાસની અંદર સ્પ્રે કરેલો છે. અને પાયાની અંદર ઓલવિન વંડર, પાયામાં ઓલ ઇન વંડરનો ઉપયોગ કરેલો. તો આ જે સ્પ્રે કર્યો ત્યાર પછી કપાસની અંદર તમને એના વિકાસની અંદર કે એની ગ્રીનરીમાં શું તફાવત જોવા મળે? ગ્રીનરી તો જુઓ, આજે નજર સામે દેખાય જ છે. બરોબર. કે કોઈ પણ પ્રકારની અંદર જીવાત નથી. બીજા નંબરમાં એકદમ કોમળ એની ફૂટ છે, અને જબરજસ્ત ફૂટ છે. કેટલી બધી ડાળીઓ મૂકેલી છે, જબરજસ્ત મૂકેલી છે, અને ચાપકા પણ હવે ચાલુ થઈ ગયેલા છે આવા. તો તમને આ પ્રોડક્ટની રિઝલ્ટ છે એ જબરજસ્ત લાગ્યું? જબ્બર, મને તો બહુ ગમ્યું. અને હું બધા ખેડૂત